ઉપલેટા નગરપાલિકામાં ચૂંટણી રણનીતિ નક્કી કરવા પ્રભારીની હાજરીમાં બેઠક યોજાઈ હતી। રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિતભાઈ વસોયા અને પૂર્વ પ્રમુખ હિતેશભાઈ બોરાની હાજરી રહી હતી। આગામી દિવસોમાં આવનાર નગરપાલિકાની ચૂંટણીની રણનીતિ નક્કી કરવા માટે ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા ઉપલેટા નગરપાલિકાની ટિકિટ માંગનાર ઉમેદવારો તેમના ટેકેદારો અને આગેવાનોની એક બેઠક ઉપલેટા નગરપાલિકાના પ્રભારી ગાયત્રીબા વાઘેલાની હાજરીમાં ઉપલેટા પોરબંદર રોડ પર આવેલા નીલકંઠ હોલ ખાતે મળી હતી। આ મીટિંગમાં બોલતા રાજકોટ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ લલિત વસોયા અને પૂર્વ પ્રમુખ હિતેશભાઈ બોરાએ કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષ થયા ઉપલેટા નગરપાલિકા શાસન કરતા ભાજપ દ્વારા ઘણા બધા ભ્રષ્ટાચાર થયેલ છે। આ ભ્રષ્ટાચારને ગલીએ ગલીએ જાય અને આપણે લોકોમાં જાગૃતિ લાવવાની નગરપાલિકાની ચૂંટણી લડવા માટે તેઓએ જુદી જુદી અનેક બાબતો પર માર્ગદર્શન આપ્યું હતું। ત્યારે ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીના પ્રભારી ગાયત્રીબા વાઘેલાએ ચૂંટણી અંગે માર્ગદર્શન આપતા કહ્યું કે તમે તમારા બૂથ મેનેજમેન્ટ કમિટી, વોર્ડ નંબર મેનેજમેન્ટ કમિટી તૈયાર કરી ડોર ટુ ડોર વધારે સંપર્ક કરી ચૂંટણી જીતી શકો છો। હજુ પણ કઈ સીટ ઉપર કોણ આવશે તે નગરપાલિકાનું સેટઅપ નક્કી થયેલ નથી। થોડા દિવસમાં સેટઅપ નક્કી થશે। ત્યારે ઓબીસી, બક્ષી અનામત, મહિલા અનામત કઈ સીટ ક્યાં છે તે નક્કી થશે। જે ઉમેદવારે ચૂંટણી લડવી હોય તે ઉમેદવારોને 10 દિવસની અંદર ઉપલેટા શહેર કોંગ્રેસ કાર્યાલયમાંથી ફોર્મ મેળવી પોતાના ફોર્મ ભરી આપવાના રહેશે। આ બેઠકમાં ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાગર સહિતના સદસ્યો જોડાયા હતા અને હાજરી આપી હતી। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા। નગરપાલિકાની ચૂંટણીઓનો પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઉપલેટા નગરપાલિકાના પ્રભારીની નિમણૂક ગાયત્રીબા વાઘેલા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખની કરતા તેઓએ આજે ઉપલેટા શહેરની મુલાકાત લીધી હતી અને ઉપલેટા શહેરમાંથી નગરપાલિકાની ચૂંટણી લડવા માગતા ઉમેદવારોની એક મિટિંગ બોલાવી હતી। આ બેઠકમાં નગરપાલિકાની ચૂંટણી લડવા માગતા ઉમેદવારો, કાર્યકરો, ઉપલેટા શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી નગરપાલિકાની ચૂંટણી કઈ રીતે લડવી તેની રણનીતિ નક્કી કરવામાં આવેલ હતી। આ ઉપરાંત ગત 10 વર્ષ દરમિયાન ભાજપની સરકારે, ભાજપ નગરપાલિકાએ જે ભ્રષ્ટાચાર કર્યો છે, જે ગેરવહીવટ કર્યો છે એની ગલીએ ગલીએ જઈને કાર્યકરો દ્વારા લોકો સુધી આ વાત પહોંચાડવા માટેનું આહવાન આ પ્રભારી દ્વારા કરવામાં આવેલ હતું। આ પ્રસંગે ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિતભાઈ વસોયા અને પૂર્વ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ બોરા પણ ઉપસ્થિત હતા। આ તમામ આગેવાનોએ આગામી નગરપાલિકાની ચૂંટણી પૂરા જોશથી અને જનૂનપૂર્વક લડી કોઈ પણ સંજોગોમાં નગરપાલિકા કબજે કરવાનું આહવાન કાર્યકરો અને આગેવાનોમાં કરેલ હતું। રાજકોટ જિલ્લાની આગામી નગરપાલિકાની જે 5 ઇલેક્શન છે એમાંથી આજે ઉપલેટા નગરપાલિકાના ઇલેક્શન અંતર્ગત આજે મારી મિટિંગ હતી અને ખાસ આ મિટિંગમાં આગામી દિવસોની પીસીસી દ્વારા જે રણનીતિ આપવામાં આવી છે એ રણનીતિ અને જે ભારતીય જનતા પાર્ટીનો જે સાચો ચહેરો છે એ લોકો સમક્ષ કઈ રીતે તમારે ઉજાગર કરવું, કેમ કે આજે તમે જોવો છો અત્યારે કે ભારતીય જનતા પાર્ટીનો જે ભ્રષ્ટાચારી ચહેરો છે અને આજે જોશો કે જે દરેક ગુનાહિત પ્રવૃત્તિમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે છે એના નામો જ જ્યારે ખુલે છે, તમે રાજકોટ શહેર હોય કે રાજકોટ જિલ્લો હોય, જે પણ ગુનાહિત પ્રવૃત્તિ હોય એમાં ભારતીય જનતા પાર્ટીના આકાઓ અને આગેવાનોના જ્યારે નામ ખુલ્યા છે ત્યારે લોકો પણ આ શાસકોથી ત્રાહીમાં પોકારી ગયા છે। અત્યારે ગરીબ અને મધ્યમ વર્ગનું જે બજેટ છે એ ખોરવાઈ ગયું છે અને જે પણ આગામી દિવસોના જે પ્રશ્ન છે એમાં પણ ઉપલેટાના જે સ્થાનિક પ્રશ્નો છે એ લઈ અને અમે ચૂંટણીમાં એને રણનીતિ ઘડી છે અને આગામી દિવસોમાં નગરપાલિકા છે કોંગ્રેસ શાસિત નગરપાલિકા ચોક્કસ બનશે।